सन फार्मा માટે આજે ખાસ લેવલ ચર્ચા કરવી છે, કારણ કે જો અહીંયા આપણને આમ તો કાઉન્ટરની અંદર એક ખાસું એવું અંડર પરફોર્મન્સ છેલ્લા ઘણા દિવસથી જોઈ રહ્યા છે અને 1560ના એક સપોર્ટથી કાઉન્ટર થોડુંક એ કરી રહ્યું છે, પરંતુ આજે જે પ્રકારે યુએસએફડીએના એક્શન આવતા જોવા મળ્યા છે હાલોલ પ્લાન્ટની અંદર, કયા લેવલને ખાસ વોચ આઉટ કરશો? આપણે જોઈએ એનાથી તો ફાર્મા સ્પેસમાં થોડીક એવી બ્રેક લાગતા પણ જોવા મળેલી છે બહુ ટાઈમથી, બટ છેલ્લા 2 દિવસ અંદર આપણે જોશું તો થોડુંક એવું બેઝ બનાવીને મોમેન્ટમ ગેઇન કરતા પણ જોવા મળ્યું છે. હવે સન ફાર્માની જ આપણે વાત કરીએ તો જે હિસાબથી આપણે જોઈએ તો જે વીકલી ચાર્ટના હિસાબથી જે અપસાઇડમાં બ્રેકઆઉટ લેવલ છે 1600ના લેવલનો છે. છેલ્લા 7-8 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે 1600ના લેવલના આસપાસ આવે છે અને ત્યાંથી એક સપ્લાય આપણને જોવા મળી રહી છે. સો 1600ના લેવલ પર એક મેજર બ્રેકઆઉટ બનતા પણ જોવા મળે છે. ડાઉન સાઇડમાં જે હિસાબથી સપોર્ટ આપણે જોઈએ તો 1570નો સપોર્ટ બનતા પણ જોવા મળે છે. અગર ઇન્ટરડે ફ્રન્ટ પર 1570નો બ્રેકડાઉન આવે છે તો મને લાગે છે ત્યાંથી 20-25 પોઈન્ટનો બીજો ઘટાડો આપણને જોવા મળી શકે છે. એટલે જો અહીંયાથી ખાસ કરીને એક 1560ની નીચે જાય છે તો કદાચ વધારે ઘટાડો આપણને બોલતો જોવા થતો જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આગળ